સોનગઢથી ઉચ્છલ જોડતો મુખ્ય હાઈવે હાલમાં વાહન ચાલકો માટે અત્યંત જોખમી અને મુશ્કેલીરૂપ સાબિત થઈ રહ્યો છે। ચાલુ ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે સમગ્ર હાઈવેની હાલત અત્યંત બિસ્માર થઈ ગઈ છે। રસ્તા પર મોટા ખાડાઓનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે। માર્ગની યોગ્ય અને સમયસર મરામત ન થવાને કારણે રોજબરોજ ગંભીર અકસ્માતો સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે। સ્થાનિક અહેવાલો અનુસાર હાઈવે પર આવેલા આનંદપુર ગામ નજીક ચોમાસા દરમિયાન જમા થયેલો કાદવ કીચડ હવે સુકાઈ ગયો છે। આ સુકાયેલા કાદવ અને માટીને કારણે જ્યારે હાઈવે પરથી ભારે કે નાના વાહનો પસાર થાય છે ત્યારે મોટા પ્રમાણમાં ધૂળની ડમરીઓ ઉડે છે। આ ધૂળને કારણે વિસ્તારમાં વિઝિબિલિટી એટલી હદે ઘટી ગઈ છે કે વાહન ચાલકો સામેથી આવતું વાહન પણ સ્પષ્ટ દેખાતું નથી। અકસ્માતથી બચવા માટે વાહન ચાલકો થોડા દિવસે પણ પોતાના વાહનોની હેડલાઇન ચાલુ રાખવાની પસાર થવાની ગંભીર નોબત આવી છે। આ જોખમી રસ્તાઓ પર ઘટેલી વિઝિબિલિટીને કારણે આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી। હાઈવે પર મીરકોટ ગામ નજીક એક માલવાહક ટ્રક અચાનક પલટી મારી ગઈ હતી। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ કે મોટી ઈજાના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ આ ઘટનામાં તંત્રની બેદરકારીની પોલ ખોલી નાખી છે। આ વહીવટી તંત્ર દ્વારા સમયસર આ હાઈવેને ખાડા પૂરવામાં નહીં આવે અને ઉડતી ધૂળની સમસ્યાનું કાયમી નિવારણ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોઈ મોટી અને જીવલેણ અકસ્માત સર્જાઈ શકે છે, જેને લઈ સ્થાનિક વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી।